તો ફાઇનલી મિત્રો પડી ગઈ છે સવાર અને જાગી ગયા અને રાતે વરસાદ માવઠું આવેલું. જો તમને હું વાતાવરણ બતાવું, એકદમ મસ્ત વાદળા દેખાઈ રહ્યા છે. ત્યારબાદ આ અમારું ઘર આખું ગામડાનું, અહીંથી તમે જો ઓલો ચંપો કેટલો મસ્ત દેખાય છે. આ જે ગામમાં ઢોર હોય એમને એક જગ્યાએ રાતે બાંધવામાં, જેથી તે ખેડૂતોને હેરાન ન કરે. તો એ આ લગભગ એ ઢોર હશે અથવા પાલતું હોય ગાય, તો એ નથી ખબર. અને આ બધું અમારું ગામ આખું, અને નેચર કેવું આજનું મસ્ત છે સવાર સવારનું. અને આજે જવાનું છે પાંચમ, એટલે માતાજીના મઢે હવન છે. તો મળીએ હવનમાં ડાયરેક્ટ. ગાઈસ ફાઇનલી જઈ રહ્યા છે માતાજીના મંદિરે. આ અમારું રામજી મંદિર નહીં પણ ભોળાનાથનું મંદિર, સોરી થોડીક ભૂલ થઈ ગઈ. આ ભોળાનાથનું મંદિર આમાં. અને હવે જઈ રહ્યા છીએ અમે અમારા માતાજીના મઢે બાદલગઢ. તો ત્યાં જઈને મળીએ. આજે હવન છે ત્યાં, તો હવનમાં જઈને અમારું ઘર તમે જોઈ રહ્યા છો. અને અહીંથી આ અમારા નવું તળાવ બનાવ્યું છે. પાણી થોડું ઓછું છે પણ પાણી હજી આવશે. અને અત્યારે માવઠાનો માહોલ છે, વાદળા કાળા છે, માહોલ થોડોક વરસાદી છે. આપણે મિત્રો જે નદી આવી રહી છે, નદીમાંથી અહીંથી આગળ જાય ને રજાવળ નદી કહેવાય, પાછળ જઈને શું કહેવાય ખબર? એટલે આજુબાજુના ગામ વાળા હોય છે રજાવળ નદી ઓળખતા હોય કોમેન્ટમાં લખજો અને શું કહેવાય છે. આ અમારી નદી અત્યારે પાણી ચાલુ છે, જુઓ તમે જોઈ રહ્યા છો. આપને એમ લાગે કે આ સુરતના તાપીના પુલ ઉપરથી નીકળ્યા છીએ, કારણ કે એવું મસ્ત સરસ મજાનું પાણી જઈ રહ્યું છે. અહીંયા ફોટોશૂટ માટે આવી રહ્યા છે. અને આ પાણી જો વારંવાર રણોલ ડેમ માંથી પાણી મૂકતું હોય પાણી આવતું હોય છે. અને અહીંથી આગળની આને રજાવળ, અહીંથી પાણીને આગળના ગામમાં લઈ જવામાં આવે છે. આ જોવો તમે જોઈ રહ્યા છો. હા, એટલે રેવતી નદીમાં પાણી જાય છે. રજાવળ નદીમાંથી રેવતી નદીમાં પાણી જતું જોવા મળે છે. અહીંથી આ બધો રજાવળનો ભાગ કહેવાય છે, ખારો કહેવાય છે. મિત્રો જે રેવતી નદીનું પાણી આવતું હતું એ આજે સરદાર સરોવર યોજના ડેમ એવું કઈક છે, ડેમનું નામ નહીં પણ આ તળાવનું નામ. તો આ તળાવમાં પાણી આવી ચુક્યું છે. પાણી તમને નહીં દેખાય છે. આ સરદાર સરોવરનું આ તમે જોઈ રહ્યા છો સરદાર સરોવર. તો આ જે સરદાર સરોવરમાં રેવતી નદીમાંથી પાણી આવે છે. અહીંયા તમે જે પાણી જોયું હતું રેવતી નદીમાંથી સરદાર સરોવરમાં આવ્યું, એને હામાં મોભે પાણી ચડાવ્યા કહેવાય. એટલે કે ઉપરના તરફ પાણી ન જાય, તો એ લોકોની એટલી મહેનતથી એ પાણી ઉપરની દિશામાં પહોંચાડ્યું. એટલે આમાંથી પણ આપણે કંઈક શીખવું જોઈએ કે મહેનત કરવાથી ફળ અવશ્ય મળે છે. હા મિત્રો, હા વરસાદનો અત્યારે થોડો ઘણો વરસાદ આવ્યો. કોઈ કે વાડીમાંથી પાણી બહાર કાઢ્યું હોય, આવું બધું ભેગું થયું ને આવો વાડી કેડો છે. આ એક ગામમાંથી બીજા ગામમાં જવાનો રસ્તો છે. તો રોડ છે વાડીએ વાડી, રસ્તા જેવી વાડી એ રોડ એ મારે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણા બાંધાજીના મઢ પાસે, મઢના નજીકના એરિયામાં. આ આપણો મઢ છે મિત્રો. અમારા મઢે પહોંચી ગયા છીએ. એક મિનિટ ચાલુ રાખજો વિડીયોમાં. આખો હવનનો માહોલ. બ્રહ્માણી માત કી, નવદુર્ગા માત કી. ગણેશ દેવની રે, હું તો
આરતી ઉતારું ગણેશ દેવની રે. હે ગણેશ દેવ તો ફાઇનલી અમે જમવા પણ બેસી ગયા છીએ. જમવાનું તો બહુ ઓછું છે આજે, બહુ ભૂખ નથી લાગી એટલે થોડીક પ્રસાદી માટે ખાલી પ્રસાદ સ્વરૂપે અમે થોડુંક ચાખવાના છીએ. અમે ટોટલ લોકો 4 જમવા માટે બેસી ગયા છીએ. ભૂખ તો નથી લાગી પરંતુ પ્રસાદી માતાજીની, તો ચાલો જમી લઈએ. અમે જમી લીધું છે. અમે અહીંયા બેસી ગયા છીએ. થોડુંક માઇકમાં એનાઉન્સ હતું એ પણ હમણાં અમે કર્યું, કારણ કે તમને ખ્યાલ હશે મારી આગળની રીલો જોઈ હોય તો હું એન્કર તરીકેનું કામ કરું છું. તો જે પણ તમારે કંઈ ઓર્ડર હોય તો ઓર્ડર લેવામાં આવશે. એન્કરિંગના ઓર્ડર માટે કોન્ટેક કરવો. ઇન્સ્ટાગ્રામ ઉપર પ્રિન્સ એમ વાઘાણીમાં નંબર કોન્ટેક બધી ડિટેલ મળી જશે. બાકી જો ગાઈઝ અહીંયા યજ્ઞશાળામાં અત્યારે બ્રેક આપેલો છે અને અમે બધા જમીને અહીંયા બેસી ગયા છીએ. તો મિત્રો એક મસ્તની વાત કહું તમને. આજ સવારે જ મેં અનુભવ કર્યો હતો કે જે માણસ હોય ને, જે માણસ એની જેટલી ઓકાત હોય ને એટલી એની ઇજ્જત દેવાય. આ વસ્તુ મેં સાંભળી હતી યુટ્યુબમાં, એક વિડીયો જોયો ને એમાં એક ખ્યાતના મોટિવેશનલ સ્પીકરે કીધું હતું કે જેટલી જેની ઓકાત હોય ને એટલું એને સન્માન દેવાય. નકર છે ને ખમી ન હોય કે મતલબ એની વજરી સહન ન કરી. અને આજ મેં આ રિયલાઇઝ પણ કરી દીધું. હવે ત્યાં એ નથી કહેવું, કારણ કે એમાં બધું થોડું બહુ ઊંડી કહાની છે. એ સમય આવે બધું બતાવશું. હોમ કરવાનો છે. સ્વાહા ફરજિયાત બોલવાનું. ઓમ રીમ મહાકાલીએ. કેમ થયું? બોલો. त्वरिताये स्वाहा हिम भुवनेश्वरिये स्वाहा कड़कपानिये स्वाहा हिम सुलिनिये स्वाहा हिम दंडिनिये स्वाहा हिम अंबिकाये स्वाहा फुलेश्वरिये स्वाहा हिम भानवतिये स्वाहा हिम धनुर्धरिये स्वाहा मोलासाये स्वाहा नारसिंहिये स्वाहा हिम कालिंदिये स्वाहा हिम श्रीधरिये स्वाहा तेजस्ये स्वाहा हिम श्यामाये स्वाहा हिम मातंगिये स्वाहा हिम नरवाहनाये स्वाहा इंद्राये स्वाहा दुर्गाये स्वाहा हिम जयाये स्वाहा विजयाये स्वाहा हिम अजिताये स्वाहा विश्वमंगलाये स्वाहा नमो नमन्ते भैवञ्जना शुभं गुरु गुरुभास 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 नमो नमन्ते